છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં મુખ્યમંત્રી સડક યોજનામાં તેમજ અન્ય યોજનાઓમાં વર્ષોથી ડામર રસ્તા જર્જરિત બન્યા છે। તે ડામર રસ્તા ઉપર નવેસરથી રીસરફેસિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવાતા છોટાઉદેપુર જિલ્લા પંચાયત અને માર્ગ મકાન વિભાગ દ્વારા ટેન્ડરો બહાર પાડી નસવાડી તાલુકાના 45 જેટલા ગામડાઓને જોડતા રસ્તા રીસરફેસ કરવામાં આવ્યા અને મંજૂરી કરવામાં આવ્યા છે, જેનું કામ વડોદરાની નિયતિ કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યું છે, જેનો વર્ક ઓર્ડર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગે 1 જાન્યુઆરીના રોજ કર્યો હતો। વર્ક ઓર્ડર આપે 70 દિવસથી વધુ દિવસો વીતી જતા હજુ સુધી કામગીરીમાં ડામર પાથરવા કે રેતી કપચીની પણ કામગીરી શરૂ કરવામાં આવી નથી। મંથર ગતિએ ગુજરાતનો આ વિકાસ તમે જોઈ શકો છો। આ કામ માટે 6 મહિનાથી વધારે સમય લાગે તેમ છે, ત્યાં તો ચોમાસું પણ આવી જશે। એજન્સી હજુ સુધી કામગીરી શરૂ જ નથી કરી। આદિવાસી વિસ્તારના લોકો જર્જરિત રસ્તાથી વર્ષોથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। સરકારે ગામડાઓના રસ્તા સારા બને તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સુદ્ધા ફાળવી છે, પરંતુ હજી સુધી કામગીરી શરૂ નથી થઈ। ખખડધજ રસ્તાઓ અને અવરજવર કરવા માટે લોકો મજબૂર બન્યા છે। મંથર ગતિનો ગુજરાતનો વિકાસ જોઈ અને નસવાડી છોટાઉદેપુર જિલ્લાના સાંસદો, ધારાસભ્યો અને ગ્રામજનો તંત્રની પીઠ થપથપાવશે કે પોતે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરશે। રતનપુરાથી પીપલાદથી નસવાડી જવા માટેનો રસ્તો છે। આ તો લગભગ 8-10 વર્ષથી આ બનેલો છે ડામર, અને લગભગ આટલો બધો ઉખડી જશે પણ તોય છતાં રોડ હજુ બનતો નહીં કહેવાય। એના માટે આવન જાવન નસવાડીના ફેરાવાળાને કોઈ ગાડીવાળાને પંચર પડે છે, કોઈ ઈડર ઠિયા કરે છે કહેવાય। એટલે રસ્તો વહેલી તકે બને તો સારું। રસ્તામાં કપચી તો ઉપર આવી જાય છે, બધી ખાસી રોડ તો બધો ખાસો કપચી બી ઉપર આવી જાય છે, અને જવાવાળાને આવન જવન જવાવાળાને મુશ્કેલી પડે છે। પંચર ટાયરમાં વાગે એટલે પછી પંચર પડે જ ને। આવન જાવન આ લગનગાળાની સિઝન છે, નસવાડી જવાવાળાને છે, ઈડર બધાને સરકાર પાસે માંગણી વહેલી તકે થઈ જાય તો સારું, એટલી માંગણી કરીને। ભગવાનભાઈ ગણપતભાઈ, રતનપુરાથી પીપલા જવાનો રસ્તો છે। આવા બધા નસવાડી તાલુકામાં 20 કરોડના કામ મંજૂર થયેલા છે, પણ આજ દિન સુધી આ કામ કોઈ જગ્યાએ ચાલુ થયેલા નહીં। પરંતુ આ રોડ જો વહેલી તકે ચાલુ કરે અને સારી ગુણવત્તા રહે, એના માટે આ ઉનાળા સિઝનમાં આ ડામરનું કામ કરે તો એ ટકી રહે। કારણ કે ચોમાસું આવશે તો ચોમાસામાં કરશે તો એ ડામર ટકે રહે। ધારાસભ્ય સારી ખાતમુહૂર્ત કરી અને આજ દિન સુધી કોઈ જગ્યાએ કામ ચાલુ કરાયો નહીં। તો ધારાસભ્યને મારી એક જ વિનંતી છે કે તાત્કાલિક આને ધ્યાનમાં લઈને કામ ચાલુ કરાવે, એવી મારી વિનંતી।